मेरा नाम शंभू भाई है। मेरे वाइफ का नाम उर्मिला बहन है। मेरे शादी को 8 साल हो गया। 8 साल के बाद हमने आया, प्रभु कृपा में चेकअप कराया तो गांठ निकली। गांठ निकलवाने के बाद में IVF करवाया। पहली बार में हमारे को सक्सेस मिल गया। 8वां महीना खत्म हो गया, 9वां महीना चालू है। प्रभु कृपा હોસ્પિટલ को बहुत बहुत आभार। શું આઈવીએફની સારવાર એ ફક્ત પૈસાવાળા લોકો માટે જ બનેલી છે? ના, ઉર્મિલાની સ્ટોરી આપણને તે જ સમજાવે છે. ઉર્મિલાને ગર્ભાશયમાં ગાંઠ હતી, એટલે કે ફાઇબ્રોઇડ, જેની ગાંઠ માયોમેક્ટમી કરવામાં આવી. તેણીને અડધું જ ગર્ભાશય છે. હિસ્ટ્રોસ્કોપી કરી અને ગર્ભાશયની અંદરની સ્પેસ વધારવામાં આવી. તે પછી તેણીને પોતાના જ એગ્સથી IVF કરવામાં આવ્યું, જેમાં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એને સક્સેસ મળી ગયું. આજે તે 8 મહિના પૂરી કરે છે અને ખૂબ જ સક્સેસફુલ એની પ્રેગ્નન્સી રહેલી છે. તો કે આ સ્ટોરી આપણને એ જ સમજાવે છે કે IVF એ કોઈ કોસ્ટલી અફેર નથી. સામાન્ય લોકો પણ સારી રીતે એને અફોર્ડ કરી શકે છે. ફક્ત સાચા માર્ગદર્શનની જરૂર છે.